મિડલ ઇસ્ટમાં યુદ્ધના તણાવ વચ્ચે રસોઈ ગેસની અછત સર્જાઈ છે, ત્યારે કેન્દ્ર સરકારે રાહતનો નિર્ણય લઈ રાજ્યોને ફાળવાતા કેરોસીનના જથ્થામાં વધારો કર્યો છે, જેમાં ગુજરાતે કેરોસીનનો 1452 કિલોલીટર વધારાનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. અને હા, સાથે જ જો તમને કેરોસીન મળવામાં કોઈ તકલીફ પડતી હોય કે વિતરણમાં કોઈ ગેરરીતિ દેખાય તો સરકારે એક ખાસ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. આ નંબર ખાસ નોંધી લેજો. નંબર છે 07902325280. પણ ઊભા રહો, ઘરેલું એલપીજી સિલિન્ડર માટે પણ એક મહત્વની અપડેટ છે. હવેથી આદિજાતિ અને ગ્રામીણ વિસ્તારોમાં 2 ગેસ સિલિન્ડરના બુકિંગ વચ્ચે 45 દિવસનું અંતર રાખવું પડશે. આ બુકિંગ મર્યાદાનું ખાસ ધ્યાન રાખજો. અને હા, ગેસની ડિલિવરી કે બુકિંગમાં કોઈ પ્રોબ્લેમ આવે તો તેના માટે પણ એક નવો ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. તમે 1800-233-0222 પર કોલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ બંને નંબર અત્યારે જ સેવ કરી લો. તમારા સગા સંબંધીઓ અને ગામના લોકો સાથે આ વિડીયો જરૂરથી શેર કરો, જેથી કોઈ હેરાન ન થાય. આવી જ કામની અને સાચી માહિતી માટે જોતા રહો સંદેશ ડિજિટલ.